તો ગત રાત્રે ક્રાઇમ બ્રાન્ચ કચેરીમાં કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની મનીષ બાલાણી નામના આરોપીએ હત્યા કરી। ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે મનીષની પૂછપરછ ચાલુ હતી તે દરમિયાન મોડી રાત્રે મનીષે માથામાં પાઇપના ઘા મારી કોન્સ્ટેબલ ચંદ્રકાંતને મોતને ઘાટ ઉતારી દીધો અને ત્યાંથી ફરાર થઈ ગયો। ઘટનાની જાણ થતાં કોન્સ્ટેબલ ચંદ્રકાંતના પરિવાર પર આબ ફાટી પડ્યું હતું। પરિવારજનોએ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે હાજર થઈ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। ઘટનાની ગંભીરતાને જોતા એટીએસના ડીસીપી અને જેસીપી સહિતના પોલીસ અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે દોડી આવ્યા હતા અને હત્યાની વધુ તપાસ શરૂ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચના એસીપીએ આ કેસને લઈને વિગતો આપતા આરોપીને ઝડપી પાડવા તેમની પ્રાથમિકતા છે। આ સિવાય આરોપી રાજસ્થાનનો વતની છે, તેથી પોલીસે રાજસ્થાન જઈને પણ તપાસ કરવાની તૈયારી બતાવી છે। કોઈ ગુનેગારે હત્યા કરી એવું લાગે છે, પણ હવે શું છે ખબર નહીં। આ લોકો કોઈ હત્યા કરી છે, બાકી આવી મોટી અદભુત ક્રાઇમની ઓફિસ હોય, નેવર ક્રાઇમ આપણે કહેતા હતા ગુજરાતમાં, લગભગ આ નેવર ક્રાઇમ નથી કે અહીંયા ગાડીથી ગુનેગાર મારીને અહીંયાથી નીકળી જાય। સપોઝ કરો 4 રસ્તા તમે કાપી નાખો છો, ક્યારેક ચોકડી તોડો છો તો 100 રૂપિયાનો ઘરે મેમો આવી જાય છે। એવા કેમેરા તો અહીંયા કેમ સીસીટીવી કેમેરા નથી? કેમ નથી? અમારો બ્રધર અહીંયા જોબ કરતો હતો તો અમે કોલ કરીએ કે ભાઈ અહીંયા હવેલી આવ્યો કે બહાર ઉભા રહું, આવું છું। અમારા ભાઈના આ જ સવાલ હતા, મળવા અમને નતું આવતું અને આરોપી કેવી રીતે અહીંયાથી બહાર નીકળી ગયો? પોલીસે તમને કોઈ ધારણા આપ્યું? ના, એવું કઈ જ નહીં કે ભાઈ અહીંયા કોઈ આરોપી લાયેલા રાતે અને આરોપી આવે હત્યા કરી। અચ્છા, આવી મોટી ક્રાઇમની ઓફિસમાં પાઇપ ક્યાંથી આવે? તો પીઆઈ કિરણ ચૌધરીની સ્ક્વોડ કિશોર રાઠોડના 270 કરોડના એફિડ્રીન કેસની તપાસ કરી રહી છે, જે ટીમના કોન્સ્ટેબલ ચંદ્રકાંત મહેતા હતા અને નાર્કોટિક્સના ગુનાના આરોપી અને બુટલેગર મનીષને પૂછપરછ માટે બોલાવાયો હતો। ત્યારે પૂછપરછ દરમિયાન જ આરોપીએ કોન્સ્ટેબલને માથામાં પાઇપના 4 થી 5 ઘા મારી દીધા હોવાનું મનાય છે। હત્યા કરીને મનીષ ફરાર થઈ ગયો હતો અને ગંભીર રીતે ઘાયલ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મહેતા ત્યાં જ ફસડાઈ પડ્યા હતા। આ ઘટનાને લઈને ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ શરૂ કરી હતી। તો કોન્સ્ટેબલની હત્યા કેસની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે। મનીષ લૂંટ અને નાર્કોટિક્સના કેસનો આરોપી છે, જે હાલમાં ફરાર છે। જે રીતે રાતના સમયે મનીષે પાઇપથી કોન્સ્ટેબલની હત્યા કરી છે અને ત્યારબાદ રફુ ચક્કર થઈ ગયો છે, તેનાથી પોલીસની સુરક્ષા પર અનેક સવાલ ખડા થાય છે। પોલીસે પોતાની આબરૂ બચાવવા અને આરોપીને ઝડપવા 3 પીઆઈ અને 5 પીએસઆઈની ટીમને કામે લગાડી છે। ખોટો બનાવ કહેવાય, ફર્સ્ટ નંબરનો ઇતિહાસમાં પહેલો બનાવ કહેવાય। ક્રાઇમ બ્રાન્ચમાં અંડર આવીને મર્ડર કરી જાય આરોપીએ મર્ડર કરી નાખ્યું છે, ભાગવામાં સફળ થઈ ગયો છે પારી કૂદીને। અને આમ જોવા જાવ તો આરોપી જોડે 2-4 જણ જોઈએ જ। 10 વર્ષ જેવું થયું અમને તો અત્યારે જાણ મળી। અમારે તો ભાઈ છે, માસીનો છોકરો, બોલો વર્ષ થઈ ગયા આજે ઝપાઝપીમાં આટલું કરાય। આ ગવર્મેન્ટ સરકાર, આ સરકાર આવું સરકાર તો પોલીસ ખાતું કહેવાય। એ જગ્યા કઈ છે તમે જોઈ શકો છો। આવી જગ્યામાં આ બનાવ બને એ તો સમગ્ર ગુજરાત સરકારને, ભારત સરકારને જાણવા જેવું છે, કેમ કે અહીંયા જ માણસ મરી જતો હોય, એ પણ પોલીસ કર્મચારી છે, તો પછી આમ આદમીને ક્યાં રક્ષણ મળી શકે એવું છે? આ યુપી બિહાર કરી દીધું। અહીંયા આજે પોલીસ સ્ટેશનમાં પોલીસની સલીમત, લોકોની સલામતી શું? આજે પોલીસ સ્ટેશનમાં પોલીસની આવી રીતના હત્યા કરે છે, એક પાઇપ લઈને આરોપી ભાગી જાય। આમાં પૂરેપૂરી સંડોવણી સાથે આ મર્ડર છે।